હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ યુજીસી નેટ વિથ ડિમ્પલ. હું ડિમ્પલ આહિર, આસિસ્ટન્ટ પ્રોફેસર. આજે આપણે તમને બધાને જીસીટ 2026ની જે ફ્રી ઓફ કોસ્ટ બેચ સ્ટાર્ટ કરી દીધી છે એ બેચ વિશે આજે તમારે માર્ગદર્શન મેળવવાનું છે. તો દરેક વિદ્યાર્થી જોડાઈ જજો. હજી પણ કેટલા વિદ્યાર્થીઓ હશે કે જે જોડાણા નહીં હોય, તો એ વિદ્યાર્થી પણ આ યુટ્યુબ ચેનલમાં જોડાઈ જજો. જોડાવાનું કઈ રીતે? તો સિમ્પલ, તમારે શું કરવાનું છે, તો નીચે આપેલી જે યુટ્યુબ ચેનલ જે તમારી છે એને પહેલા તો સબસ્ક્રાઇબ કરી લો. બીજી વસ્તુ, યુટ્યુબ ચેનલ જે સબસ્ક્રાઇબ કરો છો, આ સબસ્ક્રાઇબ કરેલી ચેનલને તમારે શું કરવાનું છે, બેલ આઇકન પ્રેસ કરી દેવાનું છે, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. બીજી વસ્તુ કે તમારે શું કરવાનું છે, ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેવાની છે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાથી ફાયદો શું થાય? ઘણા સ્ટુડન્ટ્સ મને મેસેજ કરે છે કે મેડમ ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાથી મને ફાયદો શું થશે? એની અંદર તમને આ જેટલા પણ વિડીયોઝ આવે છે, આ વિડીયોઝ જે ઈ ટ્યુટોરિયલ હોય છે એનું તમને કન્ટેન્ટ મળી રહે છે. કન્ટેન્ટ ઇન ધ સેન્સ પીડીએફ મળી રહે છે, એમસીક્યુ પ્રેક્ટિસ માટે મળી રહેશે. આ દરેકે દરેક વસ્તુ તમને આની અંદર મળી રહેશે. પ્રયત્ન કરીશું કે તમારે જ્યારે નવેમ્બરમાં એક્ઝામ આવે એની પહેલા પેપર 1 જે તમારા બધા માટે જનરલ છે એ, અને પેપર 2 જે કોમર્સ વિશે હું તૈયારી કરાવી રહી છું, આ બંનેનું કન્ટેન્ટ કમ્પ્લીટ થઈ જાય. તો વિડીયો દરેકે દરેક જોજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. બીજી વસ્તુ કે જે પણ વિડીયો તમને ગમે છે, કોઈ ક્વેરી છે તો મને કોમેન્ટ સેક્શન્સમાં જણાવો. હું દરેક વ્યક્તિને રિપ્લાય આપીશ. વધુ સમયના વેસ્ટ કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. આપણે આજે જીસેટમાં 2026માં પેપર 1 જે મેં હમણાં કીધું એ પેપર 1 હોય છે આપણું જનરલ. એમાં હોય છે યુનિટ નંબર 1. આ યુનિટ નંબર 1 છે આપણું ટીચિંગ એપ્ટિટ્યૂડ. શું છે? ટીચિંગ એપ્ટિટ્યૂડ, જેને આપણે કહીશું શિક્ષણ અભિયોગ્યતા. શું કહીશું? શિક્ષણ અભિયોગ્યતા. આ શિક્ષણ અભિયોગ્યતાની અંદર આજે આપણે શું ભણવાના છીએ? તો આજે આપણે ભણવાના છીએ કે ઓનલાઈન અને ઓફલાઈન મોડ ઓફ ટીચિંગ. એટલે કે ઓફલાઈનમાં પણ તમે કઈ રીતે ભણી શકો છો અને ઓનલાઈનમાં પણ કઈ રીતે તમે ભણી શકો છો. બધા જ વિદ્યાર્થીઓ મને અત્યારે કહેશે કે અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ એ કઈ મેથડ છે, ઓનલાઈન છે કે ઓફલાઈન? કોમેન્ટ્સમાં બધા જણાવજો. વિચ વન ઇઝ બેટર? તમારા મતે શું લાગે છે? તમે અત્યારે એક વિદ્યાર્થી છો, તમે આગળ જઈને એક અસિસ્ટન્ટ પ્રોફેસર બનવાના છો, તો તમારા મતે શું લાગે છે કે વિચ વન ઇઝ બેટર, ઓનલાઈન સ્ટડી યા ફિર ઓફલાઈન સ્ટડી? કઈ સ્ટડી કરવું તમારા માટે વધારે પ્રિફર રહેશે? કોઈ જણાવશે મને? તો અત્યારે આપણે, જેમ કે હું અને તમે જે ભણી રહ્યા છો આજે એક ઓનલાઈન માધ્યમથી, તો આને આપણે શું કહીશું? ઓનલાઈન સ્ટડી. બરાબર. અને જે ઓફલાઈન સ્ટડી એટલે કે એક ટીચર અને એક સ્ટુડન્ટ જે ક્યાં ભણે છે? સ્કૂલમાં ભણે છે, એટલે કે એને આપણે કહીશું ઓફલાઈન સ્ટડી. અને અત્યારે હું અને તમે જે અત્યારે ભણી રહ્યા છીએ આને આપણે કયું કહીશું? અને આપણે કહીશું ઓનલાઈન સ્ટડી. ક્લિયર બધાને? ઓનલાઈન ટીચિંગ મેથડ શું કહે છે? ઓફલાઈન ટીચિંગ મેથડ શું કહે છે? Offline teaching method also known as a traditional and also fashion method have been used in education for a long time. મતલબ કે ઓફલાઈન ટીચિંગ મેથડ એ એવી મેથડ છે કે જે જૂની પરંપરાગત છે, જે આટલા વર્ષોથી ચાલી આવે છે કે બાળક સ્કૂલમાં જાય છે અને શિક્ષણ લે છે એક શિક્ષક દ્વારા. This method focus on teachers and students interacting directly in the classroom. એટલે કે જે ટીચર અને સ્ટુડન્ટ્સ આ બંને વચ્ચે શું થાય છે? ઇન્ટરેક્શન થાય છે. એકબીજા વચ્ચે શું મળે છે? પ્રતિસાદ મળે છે. ક્યાં? ક્લાસરૂમની અંદર. તો આને આપણે કહીશું ઓફલાઈન ટીચિંગ મેથડ. They include lecture, demonstrate, term teaching method, project method. Even though technology has brought online learning, offline method are still very important. ઓફલાઈન પદ્ધતિથી આજે ભણવું યથાવત છે, પણ એ જે મેથડ હતી કે જેમાં એક સ્ટુડન્ટ અને એક ટીચર આ બંને વચ્ચે હતું એક રિલેશન,
રિલેશન મતલબ કે એક એવો બોન્ડ હતો કે જેમાં સ્ટુડન્ટ શું થતા હતા, ફ્રીલી આસ્ક કરી શકતા હતા, પૂછી શકતા હતા એના શિક્ષકને કે મેડમ મને આ પ્રશ્ન છે, આ પ્રશ્નનો જવાબ આપો, આ સોલ્વ નથી થતો. કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવો શું થઈ જતો હતો એ ટાઈમમાં, ઇઝી બની જતું હતું, રાઈટ. તો આ હતી ઓફલાઈન મેથડ, જે આપણી જૂની પરંપરાગત હતી. હવે જોઈએ કે ઓનલાઈન ટીચિંગ મેથડ શું છે. ઓનલાઈન ટીચિંગ મેથડ ઓફ ટીચિંગ આર વે ટીચર્સ આર યુઝ computers and the internet to help students learn. આજે હું અહીંયા અમદાવાદમાં બેઠી બેઠી ભણાવું છું અને આજે ઓનલાઈન માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા સ્ટેટના વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે. યાની કે હું અહીંયા અમદાવાદમાં બેઠી છું અને અહીંથી મલ્ટિપલ સ્ટેટ, અલગ અલગ રાજ્ય, અલગ અલગ જગ્યાએથી દરેક વિદ્યાર્થીઓ શું કરે છે, ઘરે બેઠા ભણી શકે છે. એટલે તો આ મેથડને આપણે કઈ મેથડ કહીશું? ઓનલાઈન મેથડ. Instead of being in a classroom, students can learn from their homes using laptop, tablets or phone. હવે જેટલા પણ આ તમને આ વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે, આ શેની દ્વારા ભણી રહ્યા હશે? યા તો એ લેપટોપ દ્વારા ભણતા હશે, મારો વિડીયો જોતા હશે, અથવા કોઈ ટેબ્લેટમાંથી મારો વિડીયો જોતા હશે, અથવા તો કોઈ ફોનમાંથી મારો વિડીયો જોતા હશે. તો આ મલ્ટિપલ જે આપણને મળ્યા એને આપણે શું કહીશું? ઈ રિસોર્સિસ. શું કહીશું? ઈ રિસોર્સિસ, રાઈટ. કે એ રિસોર્સિસ દ્વારા આપણે શું કરીએ છીએ? ઘરે બેઠા કોઈ પણ જગ્યાએ આપણે શું કરી શકીએ છીએ? ભણી શકીએ છીએ. એટલે તો કહેવાય છે ને કે ઓનલાઈન ટીચિંગ મેથડને આપણે શું કહીએ છીએ? કે ગમે ત્યારે સ્ટુડન્ટ શું કરે છે કે એની ટાઈમ, એનીવેર એન્ડ એની પ્લેસ. કોઈ પણ જગ્યા, કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળેથી શું કરી શકે છે? એ પોતે લર્નિંગ કરી શકે છે. શું કરી શકે છે? લર્નિંગ કરી શકે છે. તો આ જે મેથડ છે એને આપણે કઈ મેથડ કહીશું? ઓનલાઈન ટીચિંગ મેથડ. આઈ હોપ તમને બધાને ક્લિયર થઈ ગયું હશે. જે ઓનલાઈન અને ઓફલાઈનનો જે ડિફરન્સ છે, હવે આ ડિફરન્સ સમજીએ કે આનો વચ્ચેનો તફાવત શું છે. તો ડિફરન્સ બિટવીન ઓનલાઈન એન્ડ ઓફલાઈન મેથડ. એમસીક્યુમાં ઘણીવાર જીસેટ એક્ઝામમાં પૂછાતું હોય છે કે ઓનલાઈન મેથડના એક્ઝામ્પલ આપો, ઓફલાઈન મેથડના એક્ઝામ્પલ આપો. ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન કરે તો આ મેથડને કઈ મેથડ કહેવાય છે? એવી જ રીતે આપણે આજે આનો તફાવત સમજી લઈએ કે ઓનલાઈન મેથડ અને ઓફલાઈન મેથડ શું છે. પહેલી વસ્તુ છે કે ઓનલાઈન ટીચિંગ છે અને બીજી બાજુ છે આપણી પાસે શું છે? ઓફલાઈન ટીચિંગ. બરાબર. ઓનલાઈન ટીચિંગમાં પેલું છે ઇન્ટરેક્શન, એટલે એકબીજા સામે જે આપણને પ્રતિભાવ મળે છે એ. તો એ કેવો હોય છે ઓનલાઈનમાં? તો પ્રાઇમરલી વર્ચ્યુઅલ હોય છે, રિલાયસ ઓન ડિજિટલ કોમ્યુનિકેશન્સ. એટલે કે આપણે જે અત્યારે હાલ લેપટોપથી, ફોનથી આપણે ભણી રહ્યા છીએ તો એક વર્ચ્યુઅલ મોડ છે, બરાબર, કે જેના દ્વારા આપણે શું કરીએ છીએ? કોમ્યુનિકેશન, માહિતી સંચાર કરી શકીએ છીએ એક ટીચર અને એક સ્ટુડન્ટ. સામે બાજુ છે ઓફલાઈન ટીચિંગ, એટલે કે ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન ઇન અ ફિઝિકલ ક્લાસરૂમ સેટિંગ, કે ત્યાં તમારું જે ફિઝિકલ બોડી છે એ શું હોય છે? હાજર હોય છે, બરાબર. જ્યારે અહીંયા શું હોય છે? તમે ફિઝિકલી હોતા નથી, બરાબર. અને અહીંયા શું હો છો? તમે ફિઝિકલી હો છો. લોકેશન એટલે કે સ્થળ. કેન બી કન્ડક્ટ ફ્રોમ એનીવેર વિથ ઇન્ટરનેટ એક્સેસ. ઇન્ટરનેટના માધ્યમથી આજે આપણે દરેક જગ્યાએ, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે અને કોઈ પણ ટાઈમ પર આપણે શું કરી શકીએ છીએ? લર્નિંગ કરી શકીએ છીએ રિસોર્સિસ દ્વારા. જ્યારે ઓફલાઈન મેથડ એટલે કે કન્ડક્ટ ઇન અ ફિઝિકલ ક્લાસરૂમ, કે જે તમારે પ્રોપર સ્કૂલ અથવા તો કોલેજમાં જઈને શું કરવું પડે છે? ટીચિંગ કરવું પડે છે. એને આપણે કહીશું ઓફલાઈન ટીચિંગ. શિડ્યુલ, ફ્લેક્સિબલ શિડ્યુલ ઓપ્શન્સ ફોર ટીચર એન્ડ સ્ટુડન્ટ્સ. ઓનલાઈનમાં તમે ગમે ત્યારે, એની ટાઈમ શું કરી શકો છો? વિડીયો જોઈ શકો છો, લર્નિંગ કરી શકો છો. જ્યારે ઓફલાઈન ટીચિંગ મેથડમાં કે સ્કૂલ અથવા કોલેજના જે રેગ્યુલર ટાઈમ હોય છે એ ટાઈમમાં જઈને તમે શું કરી શકો છો? સ્ટડી. અધરવાઇઝ તમે આફ્ટર સ્કૂલિંગ અવર્સમાં જશો તો ટીચર તમને આન્સર પણ નહીં આપે. કેમ? બીકોઝ એ જે તમારો લર્નિંગ અવર્સ છે, જે શીખવાનો સમય હોય છે, જે સ્કૂલિંગ કોલેજનો ટાઈમ હોય છે, એ કમ્પ્લીટ થઈ ગયો હોય છે. વાત કરીએ મટીરિયલ. મટીરિયલમાં ડિજિટલ મટીરિયલ લાઇક ઈ બુક, વિડીયોઝ એન્ડ સ્લાઇડ્સ.
જે અત્યારે તમે સ્લાઇડ્સ દ્વારા ભણી રહ્યા છો તો એ ઓનલાઈન સ્લાઇડ છે, વિડીયોઝ છે અને ઈ બુક્સ કે આનું મટીરિયલ, તો મટીરિયલ તમને ક્યાંથી મળે છે અત્યારે હાલ મારું તો ટેલિગ્રામ ચેનલ ઉપરથી. તો એ થયું તમારું ઈ કન્ટેન્ટ, ઈ બુક્સ જેને કહેવાય, રાઈટ. હવે છે ઓફલાઈન ટીચિંગ. તો ઓફલાઈન ટીચિંગમાં શું છે કે ટ્રેડિશનલ ટેક્સ્ટ બુક, વ્હાઇટ બોર્ડ એન્ડ ફિઝિકલ રિસોર્સિસ. સ્કૂલ અથવા કોલેજમાં જઈને તમે શું કરો છો, તમે બેગની અંદર બુક્સ લઈ જાઓ છો, ટેક્સ્ટ બુક્સ લઈ જાઓ છો, ત્યાં તમને મેડમ જે ભણાવે છે વ્હાઇટ બોર્ડમાં એને તમે પછી નોટ્સની અંદર શું કરો છો, રેકોર્ડ કરો છો. તો આ દરેક વસ્તુ શું થઈ, ફિઝિકલ થઈ, રાઈટ. એન્ગેજમેન્ટ, યુટિલાઇઝ ઓનલાઈન ટૂલ્સ ફોર ઇન્ટરેક્ટિવ લર્નિંગ. ઓનલાઈન દ્વારા એક એન્ગેજમેન્ટ પણ થાય છે એક સ્ટુડન્ટ્સ અને એક ટીચર્સ વચ્ચે, જ્યારે ઓફલાઈનમાં રિલાયઝ ઓન ઇન પર્સન એન્ગેજમેન્ટ એન્ડ એક્ટિવિટીઝ, કે એક વ્યક્તિ ખુદ હાજર રહીને ત્યાં દરેક વસ્તુમાં શું થાય છે, એન્ગેજ થાય છે. એન્ગેજનો મતલબ થશે, ગુજરાતીમાં પણ કહો અથવા ઇંગ્લિશમાં પણ કહો તો ઇન્વોલ્વ, યાની એમાં જોડાવવું, રાઈટ. એક્સેસિબિલિટીની વાત કરીએ તો રિક્વાયર ઇન્ટરનેટ કનેક્શન્સ એન્ડ ડિજિટલ ડિવાઇસીસ. આના માટે જો તમારે ઓનલાઈન ભણવું હોય તો એના માટે આ બે વસ્તુની જરૂર છે, એક તો તમારો ઇન્ટરનેટ અને બીજું ડિજિટલ ડિવાઇસ. ઇન્ટરનેટ જે આપણે બધા ઓફલાઈન જે ઇન્ટરનેટ વાપરીએ છીએ એ, ડિજિટલ ડિવાઇસમાં આવી ગયું તમારું લેપટોપ, તમારું કમ્પ્યુટર, તમારો ફોન, તમારું ટેબ્લેટ, રાઈટ. તો આ બધી વસ્તુ થયા તમારા ડિજિટલ ડિવાઇસીસ. એક્સેસિબિલિટીઝ ટુ સ્ટુડન્ટ્સ વિધાઉટ ઇન્ટરનેટ ઓર ડિવાઇસ. પણ જ્યારે તમે સ્કૂલમાં જાઓ છો તો સ્કૂલમાં તમારે આ કોઈ પણ ડિવાઇસની જરૂર પડતી નથી. તમે શું કરી શકો છો, ત્યાં જઈને ખુદ ભણી શકો છો. ત્યારબાદ છે સોશિયલ ઇન્ટરેક્શન. શું છે, સોશિયલ ઇન્ટરેક્શન, સામાજિક પ્રતિભાવ. તો વર્ચ્યુઅલ ઇન્ટરેક્શન, લિમિટેડ ફેસ ટુ ફેસ કોન્ટેક્ટ. આનાથી શું થશે કે તમે કોઈ વ્યક્તિથી પરંપરાગત રીતે એકબીજા સાથે પરિચય એટલો બધો થશે નહીં. પણ જ્યારે ઓફલાઈનમાં શું થાય છે કે ઓપોર્ચ્યુનિટી ફોર સોશિયલાઇઝિંગ એન્ડ બિલ્ડિંગ રિલેશનશિપ. જ્યારે એક શિક્ષક અને એક સ્ટુડન્ટ્સ બંને સામે ભેગા થાય છે ત્યારે એકબીજાનો શું થાય છે, તો એકબીજાનો થાય છે એને પરિચય. પરિચયમાં પણ શું થાય છે કે એ વ્યક્તિ, ટીચર ખુદ એને ઓળખી શકે છે સ્ટુડન્ટ્સને, કે સ્ટુડન્ટ્સ કેટલો પ્રતિભાશાળી છે, કેટલો એનો આઈક્યુ લેવલ છે, કેટલી એની સમજણ શક્તિ છે, આ દરેકે દરેક વસ્તુ ફિઝિકલી રીતે એની જોઈ શકે છે. નેક્સ્ટ, ફ્લેક્સિબિલિટી, ઓફર ફ્લેક્સિબિલિટી ઇન લર્નિંગ પેસ એન્ડ શેડ્યુલ. યાની કે ગમે ત્યારે ફ્લેક્સિબલ એટલે કે જ્યારે પણ તમારે જોવું હોય, લર્નિંગ કરવું હોય પીસ ઓફ ટાઈમમાં, તો તમે કરી શકો છો. જ્યારે ઓફલાઈન મેથડમાં લેસ ફ્લેક્સિબિલિટી ડ્યુ ટુ ફિક્સ ક્લાસ ટાઈમિંગ. તમારા ક્લાસનો ટાઈમ ફિક્સ હોય છે, જેમ કે 9 થી 10 હોય છે તો તમારે એ ટાઈમમાં લેક્ચર ભરવો જ પડે. તમે ના ભરો તો એ લેક્ચર ગયો, રાઈટ. પણ આમાં તમે શું કરી શકો છો કે ઓનલાઈનમાં ઘરે બેસીને પણ એ વિડીયો શું કરી શકો છો, જો બાકી રહી ગયો હોય તો તમે જોઈ શકો છો. ફીડબેક કે ઇન્ટરેક્ટિવ, ઓનલાઈન ટીચિંગમાં શું થશે કે ઇમિડિયેટ ફીડબેક થ્રુ ડિજિટલ અસેસમેન્ટ. જેમ કે અત્યારે વિડીયોઝ ચાલી રહ્યા છે તો આની અંદર એક ચેટનો ઓપ્શન હોય છે. જ્યારે લાઈવ વિડીયો ચાલશે ત્યારે એમાં લાઈવ ચેટ હોય છે, પણ જ્યારે આવી રીતે વિડીયો રેકોર્ડિંગ હોય છે ત્યારે એમાં ચેટનો ઓપ્શન હોય છે કે તેમાં તમે કોઈ પણ ક્વેરી હોય તો એ શું કરી શકો છો, ચેટમાં લખી શકો છો. જ્યારે આમાં ફીડબેક ઓફન ગીવન વર્બેલિટી થ્રુ રિટન એક્ઝામ. જ્યારે કોઈ સ્ટુડન્ટ્સને કોઈ ક્વેરી હોય તો એ ડાયરેક્ટ શું કરશે, ટીચર પાસે જશે અને એને કોઈ પણ ક્વેરી હોય તો એ ક્વેરીને શું કરશે, સોલ્યુશન લાવશે, રાઈટ. ત્યારબાદ છે કોલાબરેશન, એકબીજા સાથેનું જે જોડાણ, સંગઠન જેને કહેવાય. તો એન્કરેજ વર્ચ્યુઅલ કોલાબરેશન્સ એન્ડ ગ્રુપ પ્રોજેક્ટ. ઓનલાઈનમાં શું હોય છે કે તમે વર્ચ્યુઅલી જોઈ શકો છો, કોલાબરેટ કરી શકો છો. 2 થી 3 વ્યક્તિ સાથે તમે કોઈ ગ્રુપ પ્રોજેક્ટ બનાવી શકો છો, કોઈ અસેસમેન્ટ ઓનલાઈન વાળો, રાઈટ. જ્યારે ઓફલાઈનમાં શું હોય છે કે કોલાબરેટિવ એક્ટિવિટી કન્ડક્ટ ઇન અ ફિઝિકલ ક્લાસરૂમ. આ એક ક્લાસરૂમ પૂરતી જ શું હોય છે, સીમિત હોય છે, રાઈટ. અને આમાં શું હોય છે, વર્ચ્યુઅલ મોડ. એટલે વર્ચ્યુઅલ મોડ મતલબ કે ઓનલાઈન ક્લાઉડ મોડમાં તમે કામ કરો છો, જ્યારે આમાં તમે ફિઝિકલી ક્લાસરૂમમાં કામ કરો છો. આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે જે આગળનો આપણે ડિફરન્સ ભણાયો અત્યારે, આ ડિફરન્સ બિટવીન ઓનલાઈન એન્ડ ઓફલાઈન મેથડ.
આનું તમારે ગુજરાતી જોતું હોય તો એનું મેં નીચે ગુજરાતી મૂકેલી છે, તમે ત્યાંથી ગુજરાતી જોઈ શકો છો. જે ઉપર મેં બધું સમજાવ્યું એ છે. હજી પણ જો તમને બધાને વિડીયો ગમ્યો હોય, હજી કોઈ બધાએ શેર નથી કર્યું પોતાના ફ્રેન્ડ્સ લોકોને, તો આ વિડીયો મોસ્ટલી વધારે ને વધારે શેર કરો કે જેથી એ લોકો પણ ફ્રીમાં ક્લાસીસ લઈ શકે. કેમ કે આ જે પેપર 1 છે તમારું, આ પેપર 1 બધા માટે જનરલ હોય છે, એટલે કે કોમન હોય છે, બધા જ ભણી શકે છે અને આમાંથી જ આવશે 100% રાઈટ. તો આ તો તમે જોઈ જ શકો છો. બીજી વસ્તુ, જેટલા પણ વિદ્યાર્થીનો પેપર 2માં મેઇન સબ્જેક્ટ કોમર્સ છે, એ વિદ્યાર્થી શું કરી શકે છે, આ વિડીયો જોઈ શકે છે. પણ જેનો કોમર્સ નથી એ લોકો ઓનલી પેપર 1 ભણશે, રાઈટ. અને પેપર 2 કોઈ પણ બીજી કોઈ પણ યુટ્યુબમાં આજે ઘણી બધી ફ્રીમાં ચેનલો ચાલે છે, રાઈટ. તો એમાં વાયટી ચેનલમાંથી કોઈ પણ એક ફ્રી ચેનલમાંથી તમારો જે મેઇન સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ રિલેટેડ તમે શું કરી શકો છો, લર્નિંગ કરી શકો છો, રાઈટ. તો મોસ્ટલી તમારા બધા ફ્રેન્ડોને આ વસ્તુ શેર કરો કે જેથી એ લોકો પણ આ વસ્તુથી શું કરી શકે, માહિતગાર રહી શકે અને એ લોકોને પણ આ ફ્રીમાં લાભ મળી શકે. તો લાઈક તો બધા અત્યારે જ હાલ કરી દેજો. વાત કરીએ નેક્સ્ટ ટોપિક જે આપણો છે મૂક્સ. કોઈ સાંભળ્યું છે મૂક્સ કોને કહેવાય? કોણ કહેશે મૂક્સ કોને કહેવાય? મૂક્સ એટલે જે ડિજિટલ ઇનિશિયેટિવ આપણે ગવર્મેન્ટનો છે મૂક્સ. આજે આપણે એની વાત કરવાના છીએ કે વોટ ઇઝ મૂક્સ. 2 મિનિટ વિચારીને મને કહો કે આ નીચે જે લખ્યું છે કહેવાનો મતલબ શું છે. મૂક્સ એકચ્યુઅલમાં કહેવા શું માંગે છે? તો ડિજિટલ ઇનિશિયેટિવ મૂક્સની આપણે આજે વાત કરીએ કે વોટ ઇઝ મૂક્સ. તો મૂક્સ એટલે કે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ. મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ. હવે આપણે આને અલગ અલગ રીતે સમજીએ કે એક એક વસ્તુને સમજીએ, એક એક શબ્દ શું કહેવા માંગે છે. બધાને ફૂલ ફોર્મ ખબર પડી ગઈ? ફૂલ ફોર્મ રાઇટ ડાઉન કરી લેજો, કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને આમાંથી પ્રશ્ન પૂછાતા જ હોય છે કે મૂક્સ એટલે શું, મૂક્સનું ફૂલ ફોર્મ એટલે શું, તમને વન લાઇનરમાં પણ પૂછી શકે છે, બરાબર. ચલો, તો વોટ ઇઝ મૂક્સ? મૂક્સ यानी कि मैसिव ओपन ऑनलाइन कोर्सेज are online courses that anyone with the internet connection can join. જેમ કે અહીંયા લખ્યું છે, તમને અહીંયા જ સમજાવી દઉં. આ ચિત્ર શું કહેવા માંગે છે? ઘણીવાર વસ્તુ છે ને ચિત્રથી યાદ રહી જતી હોય છે. મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ. મેસિવ એટલે શું? કે બલ્ક ઓફ પીપલ, यानी कि there may be 1 lakh students in a MOOCs. તો આમાં એવું નથી કે માત્ર એક વ્યક્તિ જોડાઈ શકે છે, 2 વ્યક્તિ જોડાઈ શકે, 3 વ્યક્તિ જોડાઈ શકે. નો, it is a bulk of people, right. यानी कि it is a huge people are connected in this channel. મેસિવ यानी कि bulk of people, यानी कि બહુ જ મોટી માત્રામાં લોકો જોડાઈ શકે છે. ઓપન એટલે બધા માટે ઓપન છે. anyone anywhere can register for this course. કોઈ પણ વ્યક્તિ શું કરી શકે છે? કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. ઓનલાઈન એટલે ઘરે બેઠા બધાને ફ્લેક્સિબલ સેવા મળી રહી. આજે કોણ વિદ્યાર્થી એવું છે કે જેની પાસે ટાઈમ હોય કે જે ફિઝિકલ જઈને ક્લાસ અટેન્ડ કરે, રાઈટ. આજે બધા જ વ્યક્તિ શું કરે છે? ઓનલાઈન ટીચિંગ કરવા માંગે છે. ઘરે બેઠા પોતાના ટાઈમ અનુસાર પોતાને જે અનુકૂળ ટાઈમ હોય એ અનુકૂળ ટાઈમમાં શું કરવા માંગે છે? અનુકૂળ ટાઈમમાં ભણવા માંગે છે. The course work deliver in entirely over a internet, right. ત્રીજું છે કે કોર્સ, કે MOOCs are very similar to most online college courses, રાઈટ. કે કોલેજમાં પણ અત્યારે જે પણ કોર્સિસ ચલાવાતા હોય છે એ કોર્સિસ તમામે તમામ ફ્રી ઓફ કોસ્ટ તમે ભણી શકો છો, રાઈટ. હવે વાત કરીએ આગળની બધી જ વસ્તુ મેં જે તમને આ જે ડિટેલ્સ આમાં જે સમજાઈ મૂક્સમાં, રાઈટ. આ તમામ વસ્તુ હવે નીચે આપણે 1 by 1 જોવાની છે. પેલું છે કે વોટ આર મૂક્સ. મૂક્સ એટલે શું? તો મૂક્સ એટલે કે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ.
are online courses that anyone with an internet connection can join. ઇન્ટરનેટ દ્વારા આજે તમામે તમામ વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકે છે. These courses are offered by university, colleges, educationals and organizations. આ જે કોર્સ છે એ ઓફર કોણ કરે છે? તો યુનિવર્સિટી, કોલેજો, એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝેશન્સ આ શું કરે છે? કોર્સ ઓફર કરે છે. સ્ટુડન્ટ્સ કેન લર્ન ફ્રોમ એનીવેર ઇન ધ વર્લ્ડ વિધાઉટ અટેન્ડિંગ અ ફિઝિકલ ક્લાસરૂમ. કે વિદ્યાર્થીઓ ભૌતિક વર્ગખંડમાં હાજરી આપ્યા વિના પણ ગમે તે વસ્તુ ગમે ત્યાંથી શીખી શકે છે. એનો જ મતલબ થયો કે MOOCs. મગજમાં છે ને છાપી દેવાનું ફૂલ ફોર્મ, કેમ કે ઘણીવાર પૂછાતો હોય છે. MOOCs કવર મેં સબ્જેક્ટ સચ એઝ હવે MOOCs ની અંદર કયા કયા સબ્જેક્ટ કવર થાય છે એનું લખ્યું છે. સાયન્સ, મેથેમેટિક્સ, ટેકનોલોજી, બિઝનેસ, આર્ટ્સ, લિટરેચર, હિસ્ટ્રી, મેની મોર. Unlike a traditional classroom, thousands or even millions of learners can study the same courses at the same time. Right? જે વસ્તુ તમે સ્કૂલ કોલેજમાં ભણો છો એ સેમ વસ્તુ, સેમ સબ્જેક્ટ, સેમ કન્ટેન્ટ એ વસ્તુ તમને ઓનલાઈન MOOCsમાં મળી રહેશે. હવે આ જે મીનિંગ છે એને બાયફર્ગેટ કર્યો છે મેં કે એમ એટલે મેસિવ કે ધ લાર્જ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેન જોઈન અ સિંગલ કોર્સ. એક સિંગલ કોર્સમાં લાર્જ નંબર ઓફ સ્ટુડન્ટ શું કરી શકે છે? જોડાઈ શકે છે. સમ કોર્सेस હેવ મોર ધેન 1 લાખ લર્નર. ઘણા બધા કોર્सेस એવા હોય છે કે જેમાં 1 લાખથી પણ વધારે લર્નર્સ સ્ટુડન્ટ્સો જોડાયેલા છે. ઓપન એટલે કે એનીવન કેન રજિસ્ટર ફોર ધ કોર્સ. ધેર આર નો જિયોગ્રાફિકલ બેરિયર. આમાં કોઈ જ બેરિયર આવતું નથી, એટલે કે આમાં શું હોય છે? નો બેરિયર્સ. રાઈટ? ઓનલાઈન એટલે કે ધ એન્ટાયર કોર્સ ઇઝ અવેલેબલ ઓન ધ ઇન્ટરનેટ. સ્ટુડન્ટ્સ લર્ન થ્રુ વિડીયો, ક્વિઝ, અસાઇનમેન્ટ એન્ડ ડિસ્કશન ફોરમ. આ બધી જ વસ્તુ તમને ઓનલાઈનમાં મળી રહેશે. કોર્સિસ મતલબ a MOOCs is complete course similar to the college subject. It include lecture, assignment, quiz, project and assessment. તો આ હતો આપણો આખું મીનિંગ. એકવાર બધા જોઈ લેજો, રાઇટ ડાઉન કરી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. જે MOOC લખ્યું છે આમાંથી જ તમને ઘણા બધા MCQ જોવા મળી શકે છે. હવે વાત કરીએ કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ MOOC. કોઈ લક્ષણ તો હોય ને, કોઈ વસ્તુ જોવા પાછળના કોઈ સારા લક્ષણ હોય, તો આના મેઇન કેરેક્ટરિસ્ટિક્સ શું છે? મેઇન લક્ષણો તો પેલું છે કે ઓનલાઈન એક્સેસિબિલિટી. ઘરે બેઠા most very useful for all people. MOOCs are available online. Students can learn from home, office. તમે તો એક તો ઘરે બેઠા પણ ભણી શકો. બીજી વસ્તુ, તમે જો જોબ કરી રહ્યા તો ઓફિસથી પણ ભણી શકો. લાઇબ્રેરીમાં તમે રીડિંગ કરવા જાઓ છો ત્યાંથી પણ ભણી શકો. યાની એનીવેર વિથ ધ ઇન્ટરનેટ કનેક્શન તમે ગમે ત્યાંથી શીખી શકો છો. એટલે ઓનલાઈન એક્સેસિબિલિટી આપી છે. બીજું, લાર્જ સ્કેલ પાર્ટિસિપેશન્સ એટલે કે 1000 or even million of learners from different country can study the same courses together. એક સાથે ભણીને ઘણી બધી અલગ અલગ કન્ટ્રી, અલગ અલગ દેશના વિદ્યાર્થીઓ સાથે તમે શું કરી શકો છો? ભણી શકો છો. Diverse course topic. MOOCs course offer in many subjects including science, maths, computer science, business, arts, language, history, health, commerce પણ આવી ગયું. આ દરેકે દરેક સબ્જેક્ટ શું કરી શકે છે? આમાં ભણી શકે છે. ચોથું કે વેરી લર્નિંગ મટીરિયલ્સ, યાની કે આની અંદર મટીરિયલ્સ કેવા પ્રકારનું મળે છે? એક તો તમને વિડીયો લેક્ચર મળે છે, ઈ બુક્સ મળે છે, નોટ્સ મળે છે, રીડિંગ મળે છે, ક્વિઝ મળે છે, અસાઇનમેન્ટ મળે છે અને ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ પણ જોવા મળે છે. ફિફ્થ છે આપણું સેલ્ફ પેસ્ડ લર્નિંગ. મેની MOOCs allow learner to study at their own speed. Students can watch lecture whatever they want and learn according to their own schedule. આ વસ્તુ એક બહુ મસ્ત વાત કહેવા માંગે છે કે સેલ્ફ પેસ્ડ લર્નિંગ એટલે શું? એક વસ્તુ સમજાવું કે અત્યારે હું તમને ઓનલાઈન ભણાવી રહી છું, ઓનલાઈન મેથડથી ભણાવી રહી છું. હવે તમે સ્ટુડન્ટ શું કરો છો કે સ્ટુડન્ટ તમે ગમે ત્યારે કોઈ પણ વિડીયો કોઈ પણ સમયે જોવો છો, બરાબર? કોઈ પણ વિડીયો કોઈ પણ સમયે શું કરો છો? તમે જોવો છો. તો માનો કે હવે આ જ વિડીયો તમને એકવારમાં થોડી ખબર પડી, બીજી વાર તમે આનો વિડીયો ફરીથી જોવો છો, તો પહેલી વારમાં જોયું તો તમે 1x સ્પીડ રાખી, પછી બીજી વાર તમે હવે રિવિઝન માટે જોઈ રહ્યા છો આ વિડીયો,
તો તમે શું કરશો? 1.5x ની સ્પીડ કરી દેશો. પછી તમે શું કરશો? હજી તમારે એક્ઝામ નજીક આવે છે અને તમારે રિવિઝન કરવું છે, તો તમે એની સ્પીડ કેટલી કરી દેશો? 2x કરી દેશો. એટલે કે દરેકની ઓન સ્પીડ હોય છે. કેવી હોય છે? ઓન સ્પીડ હોય છે. એને આપણે શું કહીશું? સેલ્ફ પેસ લર્નિંગ. ક્લિયર બધાને? હવે છે ગ્લોબલ રીચ, એટલે કે વૈશ્વિક પહોંચ કેવી છે? તો સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રી કેન લર્ન એન્ડ કમ્યુનિકેટ ટુગેધર. MOOCs પ્રોવાઇડ અ ગ્લોબલ લર્નિંગ એન્વાયરમેન્ટ, કે વિવિધ દેશના વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે મળીને શીખી શકે છે, વાતચીત કરી શકે છે અને એક વૈશ્વિક વાતાવરણ પણ ઊભું કરી શકે છે. નેક્સ્ટ છે સર્ટિફિકેટ ઓર બેડેજ. Many MOOCs platform provide certificate after successfully completing the course. This certificate help learner demonstrate their knowledge and skill. કે પ્રમાણપત્ર અથવા બેજ કે જે ઘણા MOOCs પ્લેટફોર્મ પર સર્ટિફિકેટ્સ મળતું હોય છે. ક્યારે? કે આફ્ટર યુ ગિવન એક્ઝામ. આપ એક્ઝામ આપો છો ત્યારબાદ જ તમે શું કરી શકો છો? એનું સફળતાપૂર્વક પ્રમાણપત્ર પણ પ્રદાન કરી શકો છો. ઘણા બધા કાર્યક્રમો એવા હોય છે કે જેમાં તમે લર્નિંગ કરીને પણ પ્રમાણપત્ર ઓનલી મેળવી શકો છો. આઠમું છે હાઈ ડ્રોપ આઉટ રેટ, યાની કે મેની સ્ટુડન્ટ એનરોલ ઇન MOOCs but do not complete the course because of. ઘણા બધા એવા હોય છે કે ચલો કોર્સમાં જોડાઈ તો ગયા, પણ બે મહિના જેવું ચાલ્યું અને પછી શું કરી દીધો? કોર્સ ભાઈએ બંધ કરી દીધો. હવે આનાથી થશે શું? કે તમારો ગ્રોથ જે હતો, બરાબર, તો એ ગ્રોથ શું થઈ ગયો? અટકી ગયો. ગ્રોથ શું થઈ ગયો? સ્ટોપ થઈ ગયો. હવે મતલબ કે ઘણા બધા કોર્સીસમાં જોડાઈને લોકો શું થાય? ભાગી જતા હોય છે, કંટાળો આવતો હોય છે. આ ઘણા બધા લેક્સ ઓફ પ્રોબ્લેમ્સ હોય છે. આ પ્રોબ્લેમ્સ લખ્યા છે. લેક ઓફ મોટિવેશન, યા તો એમને કોઈ પ્રેરણા મળતી નથી. ટાઈમ મેનેજમેન્ટનો પ્રોબ્લેમ થતો હોય, ભાઈ જોબ કરતા હોય અથવા બેન જોબ કરતા હોય. પર્સનલ કમિટમેન્ટ હોય ઘણા બધા કે જે પૂરા ના કરી શકતા હોય. ચોથું કે વર્ક ઓર એકેડેમિક પ્રેશર હોય, જ્યાં કામ કરતા હોય ત્યાંથી, અથવા ભણવાનું કોઈ પ્રેશર હોય કે જેના કારણે શું કરી શકે છે? ડ્રોપ આઉટ કરી દે છે કોઈ બી કોર્સીસ. તો આ બધા હતા, આના આપણા હતા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ MOOCs, એટલે કે લાક્ષણિકતાઓ જણાવી છે કે MOOCsની કઈ કઈ મેઇન લાક્ષણિકતાઓ છે. આમાંથી પણ ઘણીવાર જીસેટમાં પીવાયક્યુમાં પ્રશ્નો આવેલા છે. હું જ્યારે તમને સેશન કરાવીશ પીવાયક્યુ નો ત્યારે બધી જ વસ્તુ સમજાવીશ કે આ વસ્તુ આપણે ભણી ગયેલા છીએ. એટલે વધારે ને વધારે જ્યાં સુધી જો તમને કોઈ ટોપિક નથી સમજાતો, બીજી વસ્તુ મારે તમને બધાને સજેશન આપવાની કે જો તમને કોઈ પણ વસ્તુ, મારી વાત નથી કરતી, કોઈ પણ વસ્તુ અથવા તો વિડીયો જો ના સમજાય તો એ વસ્તુ અથવા તો વિડીયો 2 થી 3 વાર જુઓ, જેથી શું થશે કે તમને કોઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય, એ શું થઈ જશે? સોલ્વ થઈ જશે. રાઈટ? શું કામ? કારણ કે આનું એકમાત્ર કારણ એ હોય છે કે ઘણીવાર આપણે વિડીયો જોતા હોઈએ છીએ. વિડીયો સ્ટડીના હંમેશા લોંગ હોય છે. પહેલા કહી દઉં તમને કે આનાથી શું થાય છે કે ઘણીવાર માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થઈ જતું હોય છે. કોઈ વસ્તુ વચ્ચે તમને કોઈ વ્યક્તિ બોલાવી લે છે તો વિડીયો સ્ટોપ થઈ જાય છે. ફરીથી અગેન તમે જુઓ, થોડી સ્પીડમાં જોઈ લો, સ્ટાર્ટિંગમાં જે પોર્શન જોયેલો છે ફરી તમે એનો એ જ પાર્ટ તમે કન્ટિન્યુ કરો. રાઈટ? અને બીજી વસ્તુ કે સાથે સાથે તમે તમે છે ને નોટ્સ બનાવવાનું રાખજો, કે જેથી શું થશે કે તમારે કોઈ પણ વસ્તુ ઇઝીલી તમે શું કરી શકો છો? એને સમજી શકો છો અને રિવિઝન કરવાના ટાઈમે તમને બહુ હેલ્પફુલ થતું હોય છે. રાઈટ? હવે વાત કરીએ કે ટાઈપ્સ ઓફ MOOCs, કે ટાઈપ્સ જણાવો. પ્રકાર હોય ને, તો MOOCsના પણ પ્રકાર છે. કેટલા પ્રકાર છે? there are 2 types of MOOCs. પેલું છે XMOOCs. XMOOCs ને કહેવાશે extended MOOCs. કે XMOOCs are similar to traditional classroom courses. જેને કહેવાશે, જે જૂની પરંપરાગત પદ્ધતિથી ભણીએ છીએ કે છે XMOOCs. એના ફીચર કયા કયા છે કે એમાં કઈ કઈ વસ્તુ આવે છે ટ્રેડિશનલ મેથડમાં? તો ફિક્સ કોર્સ સ્ટ્રક્ચર, વિડીયો લેક્ચર્સ, રીડિંગ મટીરિયલ, અસાઇનમેન્ટ, ક્વિઝ, એક્ઝામ, સર્ટિફિકેટ આફ્ટર કમ્પ્લીશન્સ એન્ડ ઓફર્ડ મેનલી બાય યુનિવર્સિટી. આ બધી જ વસ્તુ આપણે હમણાં આગળ MOOCsમાં જોઈ કે સર્ટિફિકેટ તો મળે જ છે. કોઈ બી તમે કોર્સ કરો તો કોર્સ કમ્પ્લીશન પછી યુ વિલ ગેટ સર્ટિફિકેટ. રાઈટ? તમને શું મળી શકે છે? સર્ટિફિકેટ મળી શકે છે.
અને આ બધા જ કોર્सेस છે એ ઓફર કોણ કરે છે? મેઇનલી બાય યુનિવર્સિટીઝ, રાઈટ. એડવાન્ટેજીસ શું છે? તમે જો એક્સ મૂક્સ કરો છો તો એક્સ મૂક્સનો ફાયદો શું છે? હોવું જોઈએ ને, કોઈ વસ્તુ કામ કરીએ તો ફાયદો તો થવો જ જોઈએ. અત્યારે તમે બધા ભણી રહ્યા છો ફ્રીમાં તો તમને ફાયદો જ છે. બાકી અત્યારે ઘણી બધી ચેનલો છે કે જે બહુ હાઈલી કોસ્ટ ચાર્જ કરે છે, 4,000 થી લઈને 15,000, 20,000, 25,000, 30,000 સુધી કરી રહ્યા છે, રાઈટ. તો આજે તમારે બી ફાયદો છે, મારે બી ફાયદો છે. દરેક વ્યક્તિ ફાયદા માટે જ કામ કરતું હોય છે. ચલો વાત કરીએ એડવાન્ટેજીસ. એડવાન્ટેજીસમાં છે કે વેલ ઓર્ગેનાઇઝ લર્નિંગ. તમે બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ વેમાં તમે શું કરી શકો છો? લર્નિંગ કરી શકો છો. ઇઝી ટુ ફોલો એન્ડ સુટેબલ ફોર બિગનર. બિગનર્સ માટે બધા માટે બહુ શું હોય છે? સરળ વસ્તુ છે આ કાર્ય કરવું. ત્યારબાદ છે એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં બે કોર્સ છે તમારા, એક છે કોર્સેરા અને એક છે તમારો એડેક્સ, બરાબર. જેમ કે આવા કોર્સમાં શું કરે છે? વિદ્યાર્થીઓ જોઈન કરે છે, રજીસ્ટર કરે છે અને પછી એ કોર્સીસ વિશે શું કરે છે? ભણે છે. અને કોર્સીસ કમ્પ્લીટ થયા બાદ એને શું મળે છે? સર્ટિફિકેટ મળે છે. ક્લિયર બધાને? નેક્સ્ટ છે સી મૂક્સ. પેલા કયું હતું? એક્સ મૂક. હવે આવ્યું સી મૂક. સી મૂક્સ યાની કનેક્ટિવિસ્ટ મૂક, યાની કોલેબોરેશન એન્ડ શેરિંગ નોલેજ. એકબીજા સાથે જોડાઈને પોતાનું નોલેજ જે છે, જ્ઞાન, એ વહેંચણી કરીને જોડાઈ શકે છે. જેમ કે ફીચર છે લર્નિંગ થ્રુ ડિસ્કશન, ડિબેટ્સ આવી ગઈ, તમારી ગ્રુપ કોલેબોરેશન આવી ગયું, સોશિયલ મીડિયા આવી ગયું. ત્યારબાદ છે શેરિંગ આઈડિયાઝ, પ્રોજેક્ટ બેઝ લર્નિંગ. સ્ટુડન્ટ્સ લર્ન ફ્રોમ વન અનધર ઇન્સ્ટેડ ઓફ ઓનલી ફ્રોમ ટીચર્સ, રાઈટ. તો સ્ટુડન્ટ્સ ગમે ત્યારે ઇન્ટરેક્ટિવ થઈને આવી બધી પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે છે. એડવાન્ટેજ આપે છે કે ઇમ્પ્રુવ કમ્યુનિકેશન સ્કિલ. પહેલી વસ્તુ તો માહિતી સંચાર. આ માહિતી સંચાર તમારે બધાએ બહુ સરસ કરી દેવાનો છે. માહિતી સંચાર જો સારો હશે, તમારું જો કોમ્યુનિકેશન સારું હશે તો તમે માર્કેટમાં બધી જ જગ્યાએ ચાલશો, તમે ગ્રો કરશો જીવનમાં, રાઈટ. બીજું છે એન્કરેજ ક્રિએટિવિટી. તમને કંઈક નવું ને નવું કરવાની તમને જિજ્ઞાસા જાગશે. પ્રમોટ ટીમ વર્ક. તમે એક ટીમ વર્કમાં કામ કરી શકશો એઝ અ લીડર તરીકે, રાઈટ. ફેમસ મૂક્સ પ્લેટફોર્મ. તો અહીંયા આપણે આ બંને જે ટાઈપ્સ હતા મૂક્સના, તો બે ટાઈપ્સ ભણ્યા. એક આપણે એક્સ મૂક્સ અને બીજો કયો હતો? સી મૂક્સ. યાદ રહેશે, એક્સ મૂક્સ મતલબ શું થશે? એક્સટેન્ડેડ. અને સી મૂક્સ મતલબ કનેક્ટિવિસ્ટ. હવે વાત કરીએ કે ફેમસ મૂક્સ પ્લેટફોર્મ. હવે એવા ઘણા બધા ફેમસ પ્લેટફોર્મ છે એની વાત કરી રહ્યા આજે. કેવા કયા ઘણા બધા પ્લેટફોર્મ છે? પહેલું છે કોર્સેરા. તમે બધાએ નામ સાંભળ્યું હશે. કોર્સેરા શું ઓફર કરે છે? કે ઓફર કોર્सेस ફ્રોમ યુનિવર્સિટી ઓર્ગેનાઇઝેશન્સ અરાઉન્ડ ધી વર્લ્ડ. આખા વિશ્વમાં ચાલતા દરેકે દરેક કોર્સીસ શું કરે છે? ઓફર કરે છે. કવર મેની સબ્જેક્ટ. ઘણા બધા સબ્જેક્ટ કવર કરે છે. પ્રોવાઈડ પ્રોફેશનલ સર્ટિફિકેટ એન્ડ ડિગ્રી પ્રોગ્રામ્સ. આ દરેકે દરેક વસ્તુ આમાં કોર્સેરામાં તમને જોવા મળશે. બીજું છે એડેક્સ. એડેક્સ એટલે કે ફાઉન્ડેડ બાય હાર્વર્ડ યુનિવર્સિટી એન્ડ MIT. આ જે હાર્વર્ડ યુનિવર્સિટી અને જે MIT છે એ એડેક્સ કોર્સના ફાઉન્ડર છે. ઓફર યુનિવર્સિટી લેવલ ઓનલાઈન કોર્સીસ બધા કરે છે. પ્રોવાઈડ સર્ટિફિકેટ આફ્ટર કોર્સ કમ્પ્લીશન્સ. કોર્સ કમ્પ્લીટ કર્યા બાદ તમને શું કરે છે? સર્ટિફિકેટ મળે છે. ત્યારબાદ છે ઉડેસિટી. ફોકસ મેઇનલી ઓન ટેકનોલોજી કોર્સીસ. ઓફર nano degree programs, industry oriented learnings, like that. Udacity. Udacity શું હોય છે? તો Udacity યાની કે ફોકસ મેઇનલી ઓન ટેકનોલોજી કોર્સીસ એન્ડ ટેકનોલોજી વાળા કોર્સીસ, એટલે કે યંત્ર વાળા કોર્સીસ હોય છે, બરાબર. તો એ બધા કોર્સીસ એમાં આવશે ઓડેસિટીમાં. ઓફર નેનો ડિગ્રી પ્રોગ્રામ્સ, ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ લર્નિંગ, આ બધી વસ્તુ ઓડેસિટીમાં જોવા મળશે. ત્યારબાદ છે ખાન એકેડેમી. ખાન એકેડેમી તમે બધાએ નામ સાંભળ્યું હશે, આપણા ખાન સર, રાઈટ. કે પ્રોવાઈડ ફ્રી એજ્યુકેશન, જેમ હું અત્યારે આપી રહી છું એવી રીતે
કવર મેથેમેટિક્સ, સાયન્સ, કોમ્પ્યુટિંગ, ઇકોનોમિક્સ, આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝ. આ દરેકે દરેક કોર્સિસ પ્રોવાઈડ કરે છે. યુઝફુલ ફોર સ્કૂલ એન્ડ કોલેજ સ્ટુડન્ટ્સ, રાઈટ, કે કોલેજ અને સ્ટુડન્ટ્સના વિદ્યાર્થીઓ આ કોર્સ શીખી શકે છે. ત્યારબાદ છે સ્કિલ શેર. સ્કિલ શેર એટલે કે ફોકસ ઓન ક્રિએટિવ સ્કિલ. દરેકનામાં આજે મલ્ટિપલ સ્કિલ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? મલ્ટિપલ સ્કિલ. મારામાં પણ હોવી જોઈએ અને તમારામાં પણ હોવી જોઈએ જ. કોર્સિસ ઇન્ક્લુડ લાઇક ગ્રાફિક ડિઝાઇન, ફોટોગ્રાફી, ઇલિસ્ટ્રેશન, માર્કેટિંગ, રાઇટિંગ. આ દરેકે દરેક સ્કિલ તમે શીખી શકો છો, એ પણ ઘરે બેઠા. ત્યારબાદ છે ઉડેમી. ઉડેમી મતલબ કે ઓફર થાઉઝન્ડ ઓફ અફોર્ડેબલ ઓનલાઈન કોર્સિસ, કે ઘણા બધા 1000 થી પણ વધારે કોર્સિસ આમાં છે. કવર પ્રોગ્રામિંગ, બિઝનેસ, પર્સનલ ડેવલપમેન્ટ, મ્યુઝિક, લેંગ્વેજ, લર્નિંગ એન્ડ મોર. આ ઘણા બધા કોર્સિસ તમે શીખી શકો છો. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે રિલેટેડ ટુ MOOCs. 1999માં બ્લેકબોર્ડ વોઝ ઇન્ટ્રોડ્યુસ એઝ વન ઓફ ધ ફર્સ્ટ ઓનલાઈન લર્નિંગ સિસ્ટમ. 2004માં બ્લેકબોર્ડ બીકમ અ પબ્લિક કંપની થઈ ગયું. 2008માં ધી કોર્સ કનેક્ટિવિઝમ એન્ડ કનેક્ટેડ નોલેજ બીકમ ધ ફર્સ્ટ કોર્સ કોલ્ડ MOOCs. 2008માં MOOCs આવ્યું હતું. તો ગમે ત્યારે તમને એસ્ટાબ્લિશમેન્ટ યર પૂછે MOOCsનું, તો MOOCs એસ્ટાબ્લિશ્ડ ક્યારે થયું હતું? તો MOOCs એસ્ટાબ્લિશ થયું હતું, એની સ્થાપના થઈ હતી 2008માં, રાઈટ. ત્યારબાદ છે કે 2012માં શું આવ્યું? તો કોર્સેરા એડેક્સવેર લોન્ચ થયું. સ્ટીફન ડોન્સ ઇન્ટ્રોડ્યુસ ધ MOOCs, XMOOCs and Future Learn was launched by the Open University UK. 2013માં શું આવ્યું હતું? ઓપન ટુ સ્ટડી વોઝ લોન્ચ બાય ઓપન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા વાળા. તો આ દરેકે દરેક યર આપ્યા છે તમારે જસ્ટ રીડિંગ માટે, મેમરી માટે, કે યાદ રાખી શકો ગમે ત્યારે કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. એડવાન્ટેજ જોઈ લઈએ, MOOCsના લાભ જોઈ લઈએ કે શું છે. પહેલું, લર્ન એની ટાઈમ એનીવેર. ગમે ત્યારે ગમે તે સ્થળેથી શીખી શકો છો. લો કોસ્ટ ફ્રી એજ્યુકેશન. મફતમાં શિક્ષણ મળે છે. ફ્લેક્સિબલ લર્નિંગ શિડ્યુલ એટલે કે એક લવચિક શિક્ષણ સમયપત્રક હોય છે. વાઇડ વેરાયટી ઓફ સબ્જેક્ટ. ઘણા બધા બહુ જ બધા સબ્જેક્ટ તમે લર્ન કરી શકો છો. ગ્લોબલ લર્નિંગ કોમ્યુનિટી. અલગ અલગ દેશના લોકો સાથે તમે જોડાઈ શકો છો. ત્યારબાદ છે સર્ટિફિકેટ આફ્ટર કમ્પ્લીશન. કોર્સ કમ્પ્લીટ થયા બાદ તમને શું મળે છે? સર્ટિફિકેટ મળે છે. એન્ડ ઇમ્પ્રુવ ડિજિટલ સ્કિલ એટલે કે તમારી જે સ્કિલ છે ડિજિટલ, એ તમારી શું થાય છે? ઇમ્પ્રુવ થાય છે, એટલે કે ગેઇન થાય છે, વધે છે. આઈ હોપ કે તમને આ બધું ક્લિયર થઈ ગયું હશે. લિમિટેશન આપે છે. હવે ગેરમર્યાદાઓ પણ હોય, જેમ કે રિક્વાયર ઇન્ટરનેટ કનેક્શન. કોઈ સ્થળે એવું હોય કે ત્યાં ઇન્ટરનેટ કનેક્શન ઓછું હોય, નેટ ઓછું પકડાતું હોય, તો તમે સરખું ના ભણી શકો. લેસ ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન. આમાં તમે વ્યક્તિગત રીતે સામસામે માહિતગાર થતા નથી, એટલે કે ફેસ ટુ ફેસ મળી શકતા નથી. હાઈ ડ્રોપ આઉટ રેટ. ઘણા લોકો કોર્સમાં જોડાય છે અને પછી બંધ કરી દે છે, સ્ટોપ કરી દે છે. સેલ્ફ ડિસિપ્લિન ઇઝ નેસેસરી. પોતાનામાં એક કહેવાય ને કે એક ડિસિપ્લિન હોવી જરૂરી છે. સ્વશિસ્ત એટલે કે મેચ્યોર થઈને તમે દરેક કોર્સ કમ્પ્લીટ કરો, તમારી સ્કિલ વધશે. પ્રેક્ટિકલ લર્નિંગ મે બી લિમિટેડ, યાની કે વ્યવહાર શિક્ષણ મર્યાદિત હોય છે, કેમ કે આ ટોટલી વસ્તુ ઓનલાઈન છે એટલા માટે. આઈ હોપ કે તમને આ બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. તો હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે હાલ સબસ્ક્રાઇબ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ જે છે યુજીસી નેટ વિથ ડિમ્પલ આહિર, ચેનલ્સ ફોર ડેઇલી વિડીયોઝ એન્ડ ટેલિગ્રામ ચેનલ જોઈનર્સ. ટેલિગ્રામમાં તમે આજે જ જોઈન કરી લો, કે તેમાં તમને આ વિડીયોની જો તમારે નોટ્સ જોતી હોય, પીડીએફ જોતી હોય, તો તમને શેમાં મળી જશે? ટેલિગ્રામ ચેનલની અંદર. અને વિડીયો જો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દો. તમારા મેક્સિમમ સ્ટુડન્ટો સુધી તમે તમારા ગ્રુપ્સમાં પણ તમારા ફ્રેન્ડ સર્કલ હશે, તમે એને શેર કરો, કે આ વિડીયો પણ એ ઘરે બેઠા જોઈ શકે છે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ ચાર્જ વગર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હજી જો કોઈને ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.